ગીર બોર્ડરના ગામડાના વિદ્યાર્થીઓએ શિક્ષણ બહિષ્કારની આપી છે ચીમકી। ભાર વગરના ભણતરના સ્લોગન તો તમે બહુ સાંભળ્યા હશે, પરંતુ તાલાલા ગીરના બોર્ડર પરના ગામડાઓમાં વિદ્યાર્થીઓ ભયવાળું ભણતર ભણી રહ્યા છે। જી હા, ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ગીર બોર્ડરને અડીને આવેલા ગામોના વિદ્યાર્થીઓ ભય તળે અભ્યાસ કરવા જઈ રહ્યા છે, જેનું કારણ છે વાહન વ્યવહારની અવ્યવસ્થા। પાણીકોઠા અને લીમદ્રા સહિતના આસપાસના ગામના બાળકો જાવંત્રી ગામે અભ્યાસ અર્થે જાય છે। વાહનની કોઈ વ્યવસ્થા ન હોવાથી બાળકો વન્ય પ્રાણીઓના ભય સાથે ચાલીને અભ્યાસ અર્થે જવા મજબૂર છે। 35 થી 40 બાળકો 2 કિલોમીટરનું અંતર કાપીને ભણતર માટે જાય છે, જેથી વાલીઓમાં ભયનો માહોલ છવાયો રહે છે। ત્યારે સરકાર સમક્ષ વાલીઓએ વાહનની માંગ કરી છે, જે વિદ્યાર્થીઓને ઘરેથી શાળા સુધી લઈ જઈ શકે। જો સરકાર આ બાબતે નિરાકરણ નહીં કરે તો આગામી દિવસોમાં શિક્ષણનો બહિષ્કાર કરી બાળકોને શાળામાંથી ઉઠાવી લેવા ચીમકી આપી છે। 7 દિવસ વરસાદથી રાહત મળશે, હવે ગરમીમાં શેકાવા રહેજો તૈયાર। ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે। રાજ્યમાં વરસાદની તોફાની ઇનિંગ બાદ મેઘરાજા થાકી ગયા હોય તેમ વેકેશનના મૂડમાં આવી ગયા છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ સુધી ભારે વરસાદથી રાહત મળશે। રાજ્યના મોટાભાગના વિસ્તારમાં 7 દિવસ વરસાદના કોઈ એંધાણ નથી। રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડશે। છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાનું અનુમાન છે। સૌરાષ્ટ્ર કચ્છમાં આવનાર 7 દિવસમાં સૂકું વાતાવરણ રહેશે। અમદાવાદ અને ગાંધીનગરમાં આજે અને આવતીકાલે હળવો વરસાદ પડી શકે। અમદાવાદ ગાંધીનગરમાં તાપમાન 34 ડિગ્રી રહેવાનું અનુમાન છે। બીજી તરફ રાજ્યમાં વરસ્યો સામાન્યથી વધુ વરસાદ। 1 જૂનથી અત્યાર સુધીમાં 40 ઇંચ વરસાદ પડ્યો। રાજ્યમાં 46% વધુ વરસાદ ખાબક્યો। ગુજરાત પ્રાંતમાં 46% વરસાદ વધુ નોંધાયો, જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં 73% વધુ વરસાદ પડ્યો। રાજકોટમાં એક દાદા 30 મિનિટમાં ઝાપટી ગયા 19 લાડવા, મહિલાએ આરોગ્યા 10 લાડુ। રાજ્યભરમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે રાજકોટમાં ગણેશ મહોત્સવ અંતર્ગત શહેરના રેસકોર્સ રોડ પર ભાજપ દ્વારા સિદ્ધિ વિનાયક ધામ ગણેશોત્સવનું આયોજન કરાયું છે, જેમાં વિવિધ સ્પર્ધાનું આયોજન થાય છે। સિદ્ધિ વિનાયક દ્વારા સતત 16મા વર્ષે લાડુ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં માત્ર 50 કિલો વજનના વડીલ ગોવિંદ લુણાગરિયાએ 19 લાડવા ઝાપટીને યુવાનોને પણ શરમાવી દીધા, તો ઘીથી લથબથ લાડુ ખાવામાં મહિલાઓનો પણ દબદબો જોવા મળ્યો। આ સ્પર્ધામાં 43 વર્ષીય સાવિત્રીબેન યાદવ 10 લાડવા આરોગી વિજેતા બન્યા, જ્યારે કે બીજા ક્રમાંકે 14 લાડુ આરોગનારા અશોક રંગાણી રહ્યા। 19 લાડવા આરોગી જનાર ગોવિંદભાઈ છેલ્લા 12 વર્ષથી લાડુ સ્પર્ધામાં ભાગ લે છે। તેઓ ખેતીકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે। સાવિત્રીબેન યાદવ 6 વર્ષથી લાડુ સ્પર્ધામાં ભાગ લે છે, તેમજ દર વર્ષે તેઓ લાડુ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવે છે। લાડુ સ્પર્ધામાં 35 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો। તમામ સ્પર્ધકોને સર્ટિફિકેટ આપ્યા, તેમજ વિજેતા ભાઈઓ બહેનોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનારને રોકડ પુરસ્કાર આપ્યા। ભાદરવી પૂનમનો મહામેળો હવે 16 કળાએ જામ્યો। 5 દિવસમાં 20 લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા। વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે ભક્તિ, શક્તિ, તપ અને શ્રદ્ધાનું જાણે ઘોડાપૂર ઉમટ્યું, ત્યારે અનેક સંઘો માતાજીને અર્પણ કરવા ધજાઓ લઈને નીકળ્યા। ભાદરવી પૂનમનો મહામેળો હવે 16 કળાએ જામ્યો। દૂર દૂરથી પદયાત્રા કરીને અંબાજી આવતા માઈ ભક્તો મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। અંબાજી જતા તમામ રસ્તા ઉપર ભરચક માનવ પ્રવાહ ભક્તિભાવથી અંબાજી તરફ ઉત્સાહભેર આગળ વધી રહ્યો છે। અંબાજી ખાતે મિની મહાકુંભના દર્શન જેવો માહોલ જામ્યો। અંબાજીના માર્ગો ઉપર હાથમાં ધજાઓ, મનમાં માત્ર ભક્તિ અને આનંદ, ઉલ્લાસ અને લાખો માઈ ભક્તોના અંબાજી પગપાળા જતા અંબાજીના માર્ગો સુહામણા બન્યા। શક્તિપીઠ અંબાજી ખાતે ભક્તોનો મોટો ધસારો જોવા મળ્યો। અંબાજી આવતા તમામ માર્ગો માઈ ભક્તોથી ઉભરાઈ રહ્યા છે। નાચતા ગાતા ભક્તો હાથોમાં ધજાઓ લઈને અંબાજી મંદિરે પહોંચી રહ્યા છે। 5 દિવસ દરમિયાન 20 લાખથી વધુ માઈ ભક્તોએ મા અંબાના દર્શનનો લાભ લીધો, ત્યારે કર્ણાટકના કેટલાક સેવાભાવી લોકો સેવા કરવા અંબાજી પહોંચ્યા છે। અંબાજીથી 3 કિલોમીટર દૂર આ કર્ણાટકના 8 જેટલા સેવાભાવી લોકો ઇડલીનો કેમ્પ રાખી પદયાત્રી જતા શ્રદ્ધાળુઓને ઇડલી પીરસી રહ્યા છે। અંબાજી ભાદરવી પૂનમના મેળામાં 1,20,000ની નકલી નોટ ઝડપાઈ। ભાદરવી પૂનમના મેળાનો આજે 5મો દિવસ છે। ધૂમધામથી આ જગત જનની માં અંબાના ધામે ભાદરવી પૂનમનો મહામેળો યોજાઈ રહ્યો છે, ત્યારે મેળામાં ભક્તોની ભીડનો લાભ ઉઠાવવા એક ગઠિયાએ નકલી નોટો ઘુસાડી। ભાદરવી પૂનમના મેળામાં ભીડનો લાભ લઈ નોટો વટાવવા આવેલા યુવકને બનાસકાંઠા એલસીબીએ ઝડપી પાડ્યો। અંબાજી ભાદરવી મહામેળામાં વટાવવા આવેલા શખ્સને 500ની 240 ડુપ્લિકેટ નોટ સાથે ઝડપી પાડ્યો। ડુપ્લિકેટ ભારતીય ચલણી નોટ 1,20,000 સાથે એલસીબીએ એક ઇસમને ઝડપી પાડ્યો। બાબરના બુરેઠા ગામના ભરત પ્રજાપતિને ડુપ્લિકેટ નોટ સાથે ઝડપી પાડ્યો। આરોપી પોતાના ઘરે કલર પ્રિન્ટરમાં નોટો છાપતો, ઘરે જ કલર પ્રિન્ટમાં 500ની ચલણી નોટ છાપી પ્રસાદીના કાઉન્ટર પર નકલી નોટો વટાવવાનો પ્રયાસ કરતા રંગે હાથે ઝડપાઈ ગયો। બધી જ નકલી ચલણી નોટનો નંબર એક જ હોવાનું જાણવા મળ્યું। કૌભાંડમાં અન્ય લોકોની સંડોવણીને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે। સુરત પોલીસ માટે 48 કલાક પડકારજનક। ઈદ અને ગણેશ વિસર્જનને લઈને 16,000 સુરક્ષા કર્મીઓ તૈનાત।
સુરતમાં ઈદ અને ગણેશ વિસર્જન મોટા પર્વની ઉજવણી સાથે શહેરમાં ઉત્સાહ ઉમંગ જોવા મળી રહ્યો છે. સાથે જ ઉચાટભરી સ્થિતિ પણ જોવા મળી રહી છે. સૈયદપુરાની ઘટના બાદ શહેર પોલીસ તંત્ર બંને પર્વને લઈને સતર્ક થઈ ગયું છે. 2 દિવસ પર્વને લઈને 48 કલાક સુરત પોલીસ માટે ખૂબ જ પડકારજનક રહેશે. આ માટે સુરત પોલીસ જમીનથી લઈ આકાશ સુધીના દરેક ખૂણા પર નજર રાખી રહી છે. સુરત શહેરના 25 જેટલા અતિ સંવેદનશીલ અને સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ ટીયર ગેસના સેલ સાથે ઊભી છે. ગણપતિ વિસર્જન અને ઈદે મિલાદના જુલુસને લઈ સુરત શહેર ફરી છાવણીમાં ફેરવાયું છે. ભાગળ 4 રસ્તા પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો છે. પોલીસ હેડક્વાર્ટરની QRT ટીમ અને રેપિડ એક્શન ફોર્સ તૈનાત કરવામાં આવી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને ઠેર ઠેર મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ તૈનાત છે. સુરતમાં 80,000 જેટલી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે, જેના માટે 16,000થી વધુ પોલીસકર્મી બંદોબસ્તમાં તૈનાત છે. 320 ધાબા પોઈન્ટ રહેશે, જેના પરથી પોલીસ તમામ ગતિવિધિઓ પર નજર રાખશે. 3,000થી વધુ સીસીટીવી સાથે ડ્રોન કેમેરા, બોડી વન કેમેરા, વ્રજવાહનની પણ મદદ લેવામાં આવી રહી છે. સોશિયલ મીડિયામાં ખોટી અફવા ન ફેલાય તે માટે કંટ્રોલ રૂમની પણ ચાંપતી નજર છે. સુરતમાં ગણેશ વિસર્જન વખતે હજીરામાં ક્રેન, ગેસ કટરની સંખ્યા વધારવામાં આવી. 600 સ્વયંસેવક ખડે પગે રહેશે. સુરત શહેરમાં મોટી મૂર્તિનું વિસર્જન શક્ય ન હોવાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ 9 ફૂટથી ઊંચી મૂર્તિનું સુરતથી 35 કિલોમીટર દૂર હજીરાના બોટ પોઈન્ટ પર વિસર્જન કરવામાં આવશે. ગત વર્ષે 32 કલાક સુધી વિસર્જનની પ્રક્રિયા ચાલી હોવાથી આ વર્ષે ક્રેન, ગેસ કટર અને ફોર્ક લિકટર વધારી દેવામાં આવ્યું છે. સાથે સ્થાનિકો યુવાનોની મોટી ફોજ ઉતારવામાં આવી છે. રાજ્યના સૌથી મોટા ગણાતા ગણેશ વિસર્જનની તૈયારીઓ હજીરામાં પૂર્ણ થઈ. સુરતના હજીરા બોટ પોઈન્ટ ઓવારા ખાતે વિસર્જન માટેની તૈયારીઓ કરાઈ. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાથે ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ હજીરા ખાતે સમગ્ર સ્થિતિનો ચિતાર મેળવ્યો. આવતીકાલે તારીખ 17 સપ્ટેમ્બરે ગણેશ વિસર્જનનો કાર્યક્રમ યોજાશે. 12 મહાકાય ક્રેનની મદદથી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરાશે. રાધે કૃષ્ણ ગ્રુપના સહયોગથી બોટ પોઈન્ટ ઓવારા ઉપર હજીરા ખાતે મૂર્તિઓ વિસર્જિત કરાશે. 600 સ્વયંસેવક સાથેની ટીમ, 12 ક્રેન, 12 ફોર્કલિફ્ટ, 9 સ્પેશિયલ ગેસ કટર સહિતના સાધનો સાથે મૂર્તિઓના વિસર્જન માટે તૈનાત કરાઈ છે. પોલીસ અધિકારીઓએ કોઈ પણ ગણેશ મંડળને અગવડ ન પડે તેવા સૂચનો અપાયા. તો શહેરમાં 80,000થી વધુ મૂર્તિઓનું વિસર્જન થશે, જેને લઈને તંત્રે તૈયારીઓને આખરે ઓપ આપી દીધો. મહાનગરપાલિકા દ્વારા 21 કૃત્રિમ તળાવ વિસર્જન માટે તૈયાર કરવામાં આવ્યા, જેમાં 5 ફૂટ સુધીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે. મોડી રાત સુધી વિસર્જન થતું હોવાને કારણે લાઇટ તેમજ સીસીટીવી સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરતમાં 300થી વધુ બાળકોએ વાલીઓ સાથે કરી ગણપતિની પૂજા. સુરત શહેરમાં ગણેશ મહોત્સવમાં અનોખી પૂજા કરવામાં આવી. ગણપતિ પૂજા સાથે માતા પિતાની પણ પૂજા કરવામાં આવી. સુરતના પરમસુખ ગુરુકુળમાં 300થી વધુ બાળકોએ ગણપતિ પૂજન સાથે માતા પિતાની પૂજા કરી. સનાતન સંસ્કૃતિ અને પરંપરાને આગળ ધપાવવાનો પ્રયાસ કર્યો. બાળકો અને તેમના માતા પિતા વચ્ચેનો પ્રેમ સંબંધ મજબૂત બને અને સંસ્કૃતિમાં સમાવિષ્ટ રહે તે સુનિશ્ચિત કરવા માટે આયોજન કરવામાં આવ્યું હતું. હિંમતનગરના ગાયત્રી યુવા ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવમાં સ્વચ્છતા થીમ અંતર્ગત નાટક યોજાયું. ભારતભરમાં ગણેશ મહોત્સવની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે, ત્યારે હિંમતનગર ખાતે પણ ગણેશ મહોત્સવની રમઝટ ચાલી રહી છે. ગાયત્રી યુવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં દરરોજ અલગ પ્રકારના કાર્યક્રમ યોજાતા હોય છે, ત્યારે એક નાટક કે જેમાં બેટી બચાવો, પાણી બચાવો સાથે સ્વચ્છતા રાખો જેવા મુદ્દાઓને લઈ કલાકારોએ અભિનય કર્યો હતો. નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત આયોજકો પ્રધાનમંત્રીથી પ્રેરાઈને આ નાટક યોજ્યું હતું. પોતાના ઘરથી પોતાના દેશને કઈ રીતે સ્વચ્છ રખાય તે આ નાટકમાં દર્શાવવામાં આવ્યું અને મોટી સંખ્યામાં લોકો પણ આ નાટક નિહાળી સ્વચ્છતા રાખવાની વાત સ્વીકારી હતી. ખંભાતમાં 10 ફૂટથી ઉપરની લગભગ 15 જેટલી ગણપતિ દાદાની મૂર્તિઓએ જમાવ્યું આકર્ષણ. દેશભરમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે આણંદ જિલ્લાના ખંભાતમાં પણ ગણપતિ દાદાની ભક્તિમાં રંગમાં રંગાયેલા દ્રશ્યો જોવા મળ્યા. ખંભાત શહેરની અંદર 10 ફૂટથી ઉપરની લગભગ 15 જેટલી ગણપતિ દાદાની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યું છે. સાથોસાથ નાની મોટી થઈને ખંભાત શહેરમાં 300 કરતાં પણ વધારે ગણપતિ દાદાની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યું છે. બૃહદ, ખેડા અને આણંદ બંને જિલ્લાને ગણેશ મહોત્સવની ભેટ ખંભાતે આપી છે. ખંભાતના માછીપુરા વિસ્તારના મકાન કલરકામ કરતા કારીગરો વર્ષો પહેલા મુંબઈ કલરકામ માટે ગયેલા અને મુંબઈથી ખંભાત માછીપુરામાં ગણેશ મહોત્સવ લાવેલા. આજે ખંભાતમાં નાની મોટી 300 ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરાયું છે. ખંભાતના માછીપુરા વિસ્તાર અને ખારવાવડ વિસ્તારમાં 55 વર્ષ પૂર્વે ગણેશ મહોત્સવની શરૂઆત થઈ. વિવિધ થીમ આધારિત કેદારનાથ, નંદ બાબા, ભારતીય સેના, હાથી ગણેશજીની મૂર્તિ પર જળ ચડાવતા ગણપતિ આકર્ષણનું કેન્દ્ર છે અને રાત્રિના સમયે ગણેશજીની મૂર્તિને આકર્ષક રંગબેરંગી લાઇટો અને ડેકોરેશનના શણગાર, હવન પૂજન, આરતી અને દાદાને થાળ ધરાવવામાં આવે છે, જેના દર્શન માટે મોટી સંખ્યામાં ખંભાતીઓ ઉમટે છે. ગોંડલમાં નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં ભગવો લહેરાયો. જેલમાંથી ચૂંટણી લડી રહેલા ગણેશ જાડેજાનો વિજય થયો.
ગોંડલ નાગરિક સહકારી બેંકમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો અને કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા. અગાઉ વિજય થયેલા કોંગ્રેસના યતીશ દેસાઈની હાર થઈ છે. રવિવારે ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી યોજાઈ. મોડી રાત સુધી મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાઈ. મતગણતરીના પ્રથમ રાઉન્ડના 20 બૂથ અને બીજા રાઉન્ડના 10 બૂથ મળી કુલ 30 પેટીમાંથી 10,606 મત ભાજપને મળ્યા. ભાજપનો ભવ્ય વિજય થતા ભાજપના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી વાજતે ગાજતે જીતની ઉજવણી કરી. જેલમાંથી ચૂંટણી લડી રહેલ ગણેશ જાડેજાનો વિજય થયો, જ્યારે કોંગ્રેસના યતીશ દેસાઈનો પરાજય. ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના કર્મચારીના મોત મામલે અન્ય કર્મચારીઓમાં રોષ ફેલાયો હતો. ત્યારે બેંકના ચેરમેન તેજસ પટેલે કહ્યું કે કર્મચારીના મૃત્યુની ઘટના દુઃખદ બાબત છે. બેંક મૃતક કર્મચારીના પરિવારને કાયદેસરનું વળતર આપશે. ચેરમેને પોતાના તરફથી ₹5 લાખ આપવાની જાહેરાત કરી. રાજકોટમાં રિવર્સમાં આવતી કાર હેઠળ કચડાયું માસૂમ ફૂલ. કાર હેઠળ કચડાઈ જતા એપાર્ટમેન્ટમાં રમતા માસૂમ બાળકનું મૃત્યુ. રાજકોટમાં દરેક માતા માટે લાલબત્તી સમાન ઘટના બની છે. તમારું બાળક ફ્લેટમાં એકલું રમતું હોય તેનું ધ્યાન રાખજો, કેમ કે રાજકોટ શહેરમાં મવડી નજીક હેમાદ્રી એક એપાર્ટમેન્ટમાં રિવર્સમાં આવતી કારે નીચે કચડાઈ જતા 1.5 વર્ષમાં માસૂમ બાળકનું મોત નીપજ્યું. એકના એક પુત્રના મોતથી ચોકીદાર પરિવારમાં ગમગીની છવાઈ. 1.5 વર્ષનો પુત્ર મોહન પાર્કિંગમાં રમતો હતો, જે દરમિયાન કાર ચાલક મિલન કાર રિવર્સ લઈ રહ્યો હતો. ત્યારે કાર હેઠળ કચડાઈ જતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. પોલીસે કાર ચાલક મિલન સામે ગુનો નોંધવાની અને ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી. પંચમહાલમાં ઝાલા બાપાજીનો ચમત્કાર. આ મંદિર પશુધનના દુઃખ દર્દ કરે છે ગાયબ. પંચમહાલ જિલ્લાના શહેરાના નાંદરાવ ગામમાં એક એવું મંદિર આવેલું છે જે દેખાવમાં ભવ્ય નથી કે અંદર ભગવાન માતાજીની પ્રતિમા પણ નથી, તો પણ છે અનેરું અને મહાત્મ્ય ધરાવતું. આ મંદિર દેખાવમાં સામાન્ય નાના ડેરા જેવું જ છે, જેમાં માત્ર એક જ દીપક પ્રગટાવવામાં આવે છે અને જે દીપક હજારો પશુપાલકોની આસ્થાનો દીપક વર્ષોથી બન્યો છે. આ મંદિર પશુધનના દુઃખ દર્દ દૂર કરે છે, ગાયબ કરે છે. દર વર્ષે ભાદરવા માસના બીજા રવિવારે એક મેળો યોજાય છે. આ પારંપરિક મેળાને ઝાલા બાપાજીના ધાર્મિક મેળા તરીકે ઓળખવામાં આવે છે. વર્ષમાં એક જ વાર યોજાતો આ મેળો હજારો પશુપાલકોની આસ્થાનું કેન્દ્ર છે, જે પશુપાલકોના પશુઓને ગર્ભધારણ કરવામાં સમસ્યા થતી હોય, જેના માટે આ મેળો અને મંદિર જાણે ભગવાન સ્વરૂપ છે. પશુપાલકો દવા સારવાર થકી પોતાના પશુ ગર્ભધારણ કરે એ માટે માતબર નાણાંનો ખર્ચ કરી હારી થાકી જતા હોય છે અને આખરે ઝાલા બાપાજીના શરણે આવી માનતા લેતા જ તેઓના પશુની તકલીફ દૂર થાય. ઝાલા બાપાજીના મંદિર ખાતે પૂજારી ધર્મેન્દ્રસિંહ દ્વારા પશુપાલકોની કાગળમાં થોડી સુખડીનો પ્રસાદ આપવામાં આવે છે. બસ પશુપાલકોની અતૂટ શ્રદ્ધા સાથે રાખવામાં આવતી માનતા રૂપી મનોકામના અહીં પૂરી થાય છે. અહીં પૂજારી દ્વારા પણ ₹1 લેવામાં કે માંગવામાં આવતો નથી. પશુપાલકો સ્વમેળે જ અહીં ₹5-10 ભેટ મૂકતા હોય છે. છોટાઉદેપુરના પ્રજ્ઞાચક્ષુ ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર યુસુફ વોહરા 20 વર્ષથી ક્લિનિક ચલાવી દર્દીઓને અવિરત સારવાર કરે છે. આજે ડોક્ટર યુસુફ વોરા, તેઓ જન્મથી દ્રષ્ટિહીન છે, પરંતુ દ્રઢ નિશ્ચય યુસુફને ક્યારેય પોતાની વિકલાંગતાને તેમના સપનાની આડે આવવા દીધી ન હતી. સખત મહેનત કરીને લોકોને કસરત કરાવી, આરોગ્ય અપાવી, સાથે સાથે દર્દીઓને મોટિવેટ પણ કરવાનું કામ કરી રહેલા વ્યક્તિ વિશે જાણીને તમને પણ તેમના પર માન થશે. યુસુફ વોરા ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરી ડોક્ટર બન્યા અને છેલ્લા 20 વર્ષથી છોટાઉદેપુર ખાતે પોતાનું ક્લિનિક ચલાવે છે. ડોક્ટર યુસુફ પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં જાતે જ સમગ્ર ક્લિનિકનું સંચાલન કરે છે અને ક્લિનિકમાંના તમામ ઉપકરણોને આસાનીથી ચલાવી દર્દીઓને સારવાર આપે છે. ડોક્ટર યુસુફ પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં લોકોને તેમના ઉપર પૂરો વિશ્વાસ છે અને તેમની પાસે ઇલાજ કરાવી તેમની કાર્યશૈલીને વખાણે છે. ડોક્ટર યુસુફ મોબાઈલ, સોશિયલ મીડિયા અને લેપટોપ જેવા આધુનિક ઉપકરણો પણ નિયમિત ઉપયોગ કરે છે અને સામાન્ય વ્યક્તિની જેમ પોતાનું જીવન ગુજારે છે. ડોક્ટર યુસુફનો કિસ્સો દ્રષ્ટિહીન લોકોની સાથે તમામ માટે પ્રેરણાદાયી છે. ભાણવડના પક્ષી પ્રેમીની કબૂતર સાથેની અનોખી મિત્રતા. તમે મિત્રતાની વાત તો બહુ સાંભળી હશે, પક્ષી પ્રેમીઓની વાતો જાણી હશે, નિહાળી પણ હશે, પરંતુ દ્વારકાના ભાણવડના આ પક્ષી પ્રેમીની વાત કંઈક અલગ છે. ભાણવડના પક્ષી પ્રેમી પ્રકાશભાઈની કબૂતર સાથેની અનોખી મિત્રતા જોઈ ગામ આખું દંગ રહી ગયું. પ્રકાશભાઈ સાથે કબૂતરની એવી મિત્રતા થઈ ગઈ છે કે આ યુવાનનો પીછો નથી છોડતું કબૂતર. પ્રકાશભાઈ જ્યાં જ્યાં તેની સાથે સાથે કબૂતર પણ ઉડતું આવી જાય. પ્રકાશભાઈ દ્વારા કબૂતરને બાઇક સાથે ડ્રાઈવ કરાવે છે અને પક્ષી પણ રાજી એમની બાઇક સાથે ડ્રાઈવ કરે છે. આ પ્રકારનો પક્ષી પ્રેમ જોઈ લોકો પણ જોતા રહી જાય છે. પ્રકાશભાઈ તેમના મિત્ર સમાન કબૂતરનું નામ રોકી રાખ્યું છે. ભાણવડના પ્રકાશભાઈ છેલ્લા 1 વર્ષથી સફેદ કબૂતરને ઉછેરે છે અને ટ્રેન કરે છે. આમ ભાણવડમાં પ્રકાશભાઈ અને